નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। સૌથી પહેલા હવામાન સમાચારોની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્યમાં 23 અને 24 જાન્યુઆરીએ માવઠાની અસર જોવા મળશે। આ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ત્યારબાદ વરસાદી સિસ્ટમ દૂર થતાં જ આકાશ સાફ થશે અને ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડ વેવ એટલે કે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પૂરી શક્યતાઓ છે। ખાસ કરીને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે, જ્યારે ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પવનની ગતિ વધશે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધારે તીવ્ર બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો એસબીઆઈના નવા નોટિફિકેશન અનુસાર સુધારેલા આઈએમપીએસ ચાર્જીસ 15 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે। આ નિયમ મુજબ ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા તો યોનો એપ દ્વારા ₹25,000 સુધીની રકમ ટ્રાન્સફર કરનાર ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં। જો ટ્રાન્સફરની રકમ ₹25,000થી વધુ અને 1 લાખ સુધી હશે તો ₹2 પ્લસ જીએસટી ચૂકવવી પડશે। તેવી જ રીતે ₹1 લાખથી ₹2 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન પર ₹6 અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે। આ ઉપરાંત ₹2 લાખથી ₹5 લાખ સુધીની રકમ માટે ₹10 પ્લસ જીએસટી ચૂકવવામાં આવશે। આમ આઈએમપીએસ દ્વારા જેટલી મોટી રકમ મોકલાશે તે પ્રમાણે સર્વિસ ચાર્જ લાગશે। જોકે બેંકે આ ચાર્જ સામાન્ય ગ્રાહકને પરવડે તેવો અને ન્યાયસંગત રાખ્યો હોવાનું જણાવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આગામી 21 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ હવામાનિક સિસ્ટમની અસરના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો એક સમયે આમ આદમી પાર્ટીમાં મોટું નામ ગણાતા કરશનદાસ ભાદરકારે હવે કોંગ્રેસમાં જોડાવાની સત્તા જાહેર કરી છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના કેટલાક મુદ્દાઓને લઈને આંતરિક મતભેદ ઊભા થયા હતા, જેના કારણે તેમને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું। હવે રાજકીય રીતે નવી દિશામાં આગળ વધતા કરશનદાસે કોંગ્રેસનો માર્ગ અપનાવ્યો છે। આ અંગે તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ ગુજરાતના પ્રભારી મુકુંદ વાસનિક સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ જાહેર થતાં ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં વિવિધ સમાજોમાં પરિવર્તનની લહેર વધારે તેજ બની રહી છે। ઠાકોર અને ચૌધરી સમાજ બાદ હવે રબારી સમાજ પણ નવા સામાજિક બંધારણ તરફ આગળ વધી રહ્યો છે। આજ બનાસકાંઠાના કાંકરેજમાં જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાનાર છે, જેમાં સમાજમાં લાંબા સમયથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ અને પ્રગતિને કેન્દ્રમાં રાખી નવું બંધારણ ઘડવાની દિશામાં ચર્ચા થશે। બીજી તરફ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પોતાના જ સમાજની અંદરની ખામીઓ પર ખુલ્લેઆમ પ્રહાર કરી પરિવર્તનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે, જેના કારણે સામાજિક સુધારણાની ચર્ચા રાજ્યભરમાં જોર પકડી રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ટોલ નિયમોમાં તાજેતરમાં અપડેટ મુજબ ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પસાર કરનાર વાહક ચાલકોને હવે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે। હાલની વ્યવસ્થા પ્રમાણે ફાસ્ટેગ વગર રોકડમાં ટોલ ચૂકવવા પર ટોલ ફી બમણી ચૂકવવામાં આવશે, જ્યારે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાથી ટોલ ફી 1.25 ગણા ચાર્જ લાગુ પડે। મહત્વનું છે કે 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થવાના હોવાથી વાહન ચાલકો માટે ડિજિટલ ચૂકવણીના માધ્યમો જ એકમાત્ર વિકલ્પ રહેશે। આ બદલાવથી ફાસ્ટેગ અને ડિજિટલ પેમેન્ટ અપનાવવું હવે અનિવાર્ય બનતું જાય છે।